ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે સોલ્યુશન ના ચેપ્ટરમાં જે કોયડા હતા એ જોઈ ગયા. એ પહેલા દરેકે દરેક ઇક્વેશન પણ આપણે જોઈ ગયા કે પર્સન્ટેજ વેટ પર વેટ, વેટ પર વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, મોલારિટી, મોલાલિટી, મોલાન્સ, રાઈટ. ત્યારબાદ પાર્ટ્સ પર મિલિયન પણ હતું, એક નવું આપણા માટે. ત્યારબાદ આગળ આપણે કોયડાના અંદર જે પણ ઉદાહરણ હતા એ પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ આગળ એવું હતું કે લખાણ સંબંધિત પ્રશ્નો, અને એ લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર પણ શું હતું તો એક્ઝામ્પલ એટલે કે દાખલા. તો એમાં આગળ બીજા પણ લખાણ સંબંધિત પ્રશ્નો છે જોઈએ. એમાં શું છે તો 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ ડાયનાઇટ્રેટનું પાણીમાં બનાવેલું સોલ્યુશન. એનો મતલબ કે આ જે છે એની શું શોધવાની છે આપણે? મોલારિટી શોધવાની છે, એટલે કે કેપિટલ M. ફરીથી 4.3 લીટર દ્રાવણ છે અને 30 ગ્રામ કોબાલ્ટ ડાયનાઇટ્રેટ. એનો મતલબ કે આ જે છે એ શું છે તો દ્રવ્ય પદાર્થ છે, અને દ્રાવણ આપેલું છે કેટલું તો 4.3 લીટર, રાઈટ. કદ આપેલું છે લીટરમાં. ml માં ફેરવવું હોય તો પણ કોઈ વાંધો નથી, લીટરમાં રહેવા દેશો તો પણ વાંધો છે નહીં. સ્ટાર્ટિંગમાં જોવાનું શું શોધવાનું કીધું છે આપણે તો મોલારિટી. સૂત્ર મૂકી દઈશું આપણે. મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય MW ઇન્ટુ શું આવશે તો VML. જો આ કદ જે છે એ લીટરમાં આપેલું છે તમને, જો લીટરમાં કદ આપેલું હોય તો આપણે અહીંયા આગળ ઉપર કોઈ પણ ગુણાકારની અંદર 1000 લખવું નહીં, અને જો ઉપર 1000 લખવું હોય તો કદ જે લીટરમાં આપેલું છે એને કોની અંદર ફેરવી દેવાનું તો ml માં. પરંતુ આપણે જો કદ લીટરમાં જ રહેવા દઈએ તો અહીંયા ઉપર 1000 લખવાની જરૂર છે નહીં. ત્યારબાદ આપણે W2 એટલે શું તો દ્રાવ્યનું વજન. આ રહ્યું દ્રાવ્ય પદાર્થ કયો તો કોબાલ્ટ ડાયનાઇટ્રેટ. કેટલું આપેલું છે વજન એને તો 30 ગ્રામ. ભાગાકારની અંદર શું છે તો મોલેક્યુલર વેટ, તો કોબાલ્ટ જે છે એનો પરમાણવીય દળ કેટલું થશે તો 58.5 થશે. કોનું? કોબાલ્ટનું કેટલું થશે 58.5. એટલે આપણે લેવાનું કેટલું તો સમથિંગ 59 લેવાનું, કારણ કે આમ જોવા જઈએ તો 58.5 58.8 આવશે. એટલે આપણે લેવાનું કેટલું કોબાલ્ટનું તો 59. ત્યારબાદ નાઇટ્રોજન 2 છે, 2 એટલે કેટલા તો 28. ઓક્સિજન કેટલા છે તો 3 ગુણ્યા 2 6, એટલે કેટલા થશે તો 16 ગુણ્યા 6 એટલે 96. તો ત્યારબાદ આ કેટલા થયા? કોબાલ્ટ એટલે 59 વત્તા 28 વત્તા 96. ત્યારબાદ હાઇડ્રોજન કેટલા છે તો 12, તો વત્તા 12 વત્તા બીજા 6 ઓક્સિજન એટલે કે બીજા 96. તો આમ કરીને ટોટલ સરવાળો કરશો તો આણ્વીય દર થશે એનું કેટલું તો 291. ત્યારબાદ દ્રાવણ આપેલું છે કદ ml માં, પરંતુ આપણે લેવાનું શું તો કદ લીટરમાં. તો અહીંયા આગળ V જે છે અહીંયા આગળ લખી નાખવાનું શું તો લીટર. તો કદ આપણે શું લખી દઈએ? ડાયરેક્ટ લીટરમાં લખી દઈએ, ml માં ફેરવવાની કોઈ જરૂર છે નહીં. કેટલું તો 4.3. પડીને ખબર આણ્વીય દર 291 કેવી રીતના આવ્યો? જુઓ, કોબાલ્ટ કેટલો તો 59 પ્લસ નાઇટ્રોજન કેટલો તો 2, 1 એટલે 14, એટલે કે 2 એટલે શું થશે તો 28. ત્યારબાદ ઓક્સિજન 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય તો 6, તો 1 એટલે 16, એટલે 6 એટલે કેટલા તો 96. પ્લસ હાઇડ્રોજન કેટલા 6 દુ 12, 1 એટલે 1, 12 એટલે 12. ઓક્સિજન કેટલા 6, તો ફરીથી કેટલા આવશે તો 96.
રાઈટ. તો આનો સરવાળો કરશો તો સરવાળો મળશે 291, રાઈટ. તો આમ આનું સાદું રૂપ આપણે આપીશું કોનું 30 ભાગ્યા 291 ભાગ્યા 4.3, તો જવાબ મળશે આપણને 0.023. તો આ શું આવશે આપણનું 0.023 એટલે કે મોલારિટી થશે કેટલી? તો 0.023, રાઈટ. આ શું આવ્યું? તો 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ ડાઇનાઇટ્રેટ આપણે ઉમેરીએ તો ત્યારે દ્રાવણ કેટલા મોલર બનશે? તો 0.023 મોલર બને, રાઈટ. કઈ નથી, એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. ચલો ત્યારબાદ એનાથી આગળ જઈએ કે 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરી 500 ml બનાવવામાં આવે તો તે દ્રાવણની મોલારિટી ગણો. તો આ દાખલાની અંદર સમજવાનું જો કે સૌથી પહેલા દ્રાવણ હતું 30 ml અને એનું મંદન કરી એટલે કે કોઈ પણ દ્રાવણ મંદ ક્યારે થાય કે એ દ્રાવણની અંદર પાણી ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણ કેવું થાય? તો મંદ થાય. તો દ્રાવણ છે આપણા જોડે કેટલું? તો 30 ml. એને પાણી ઉમેરીને કેવું કરવામાં આવ્યું? તો મંદ કરવામાં આવ્યું. તો ક્યાં સુધી મંદ કરવામાં આવ્યું? તો 500 ml સુધી. એનો મતલબ કે હતું 30 ml, મંદ કરીને એમાં પાણી ઉમેરીને બનાવ્યું કેટલું? તો 500 ml. ત્યારબાદ એની જ્યારે દ્રાવણ 30 ml હતું ત્યારે એની સાંદ્રતા એટલે કે મોલારિટી કેટલી હતી? તો 0.5, રાઈટ. તો હવે દ્રાવણ મંદ કરી એટલે કે એમાં પાણી ઉમેરીને આપણે કેટલા ml કર્યું? તો 500 ml. તો હવે સલ્ફ્યુરિક એસિડ જે H2SO4 છે એની મોલારિટી કેટલી એમ શોધવાનું છે. પડી સમજ? ફરીથી કહું, સૌથી પહેલા H2SO4 નું દ્રાવણ કેટલું? જો 30 ml છે, 30 ml H2SO4 નું દ્રાવણ છે તો ત્યારે H2SO4 ની મોલારિટી કેટલી છે? તો 0.5 છે. એને એવું કીધું કે આ 30 ml દ્રાવણને શું કરવામાં આવે? તો મંદન કરવામાં આવે. એનો મતલબ કે એમાં પાણી ઉમેરવામાં આવે અને એમાં પાણી ઉમેરીને 30 ml નું કેટલું બનાવ્યું? તો 500 ml બનાવ્યું. જ્યારે 30 ml હતું ત્યારે એની સાંદ્રતા હતી કેટલી? તો 0.5 મોલર, રાઈટ. પરંતુ જ્યારે 500 ml થયું ત્યારે એની સાંદ્રતા એટલે કે મોલારિટી શોધવાની છે. તો શરૂઆતનું કદ આપેલું છે, શરૂઆતની સાંદ્રતા આપેલી, ત્યાર પછીનું કદ આપેલું છે અને સાંદ્રતા એટલે કે મોલારિટી શોધવાની. તો સૂત્ર આપણને ખબર છે કયું? તો M1 V1 બરાબર M2 V2, રાઈટ. ચલો M1 અહીંયા સાઈડમાં લખી નાખીએ. M1 બરાબર શું? તો 0.5 है ने. V1 बराबर શું? તો 30 ml. ત્યારબાદ M2 બરાબર શું? તો શોધવાનું. અને V2 બરાબર શું? તો આ રહ્યા 500 ml, રાઈટ. કિંમત મૂકી આપણે. તો સૌથી પહેલા શોધવાનું શું છે? તો M2 ને સૂત્રનો કરતા બનાવવાનો. તો M2 બરાબર M1 V1 ભાગાકારમાં V2, રાઈટ. ચલો કિંમત મૂકીએ હવે. M1 કેટલી છે? 30 ml. V1 કેટલું? સોરી, M1 કેટલું? તો 0.5. V1 કેટલું? તો 30 ml. ડિવાઇડ બાય V2 કેટલું? તો 500 ml.
ચલો હવે આ શું આવશે હવે આપણા જોડે તો m2 હવે આનું સાદુરૂપ આપીશું આપણે કે 0 0 ગયા 0.5 ગુણ્યા 3 ભાગાકારમાં 50 તો જવાબ કેટલો મળશે આપણને આનું સાદુરૂપ આપીશું તો 0.03 આ શું મળ્યું આપણને તો m2 શું મળ્યું આપણને m2 એનો મતલબ કે શરૂઆતમાં સાંદ્રતા 0.5 મોલર હતી ત્યારે દ્રાવણનું કદ હતું કેટલું તો 30 ml હવે દ્રાવણનું કદ આપણે કર્યું કેટલું તો 500 ml તો હવે એની સાંદ્રતા એટલે કે મોલારિટી શોધવાની તો આ શોધી આપણે એની મોલારિટી તો આમ બંને શું હતું તો લખાણ સંબંધિત પ્રશ્નો હજુ આગળ જોઈએ બીજા લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર રાઈટ એમાં પણ શું આવશે તો દાખલા આવશે ચલો મિત્રો આગળ આપણે જઈએ લખાણ સંબંધિત પ્રશ્નોમાં તો આવી કઈક રકમ આપેલી છે કે 2.5 કિલોગ્રામ 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો એનો મતલબ કે 2.5 kg એ શું આપેલું છે 2.5 કિલોગ્રામ જે છે એ આપેલું શું છે તો એ આપેલું છે એના દ્રાવકનું વજન આપેલું છે શું આપેલું છે દ્રાવકનું વજન આપેલું છે ત્યારબાદ 0.25 મોલર એનો મતલબ કે મોલાલિટી સ્મોલ m ની કિંમત આપેલી છે આ શું છે દ્રાવકનું વજન આ શું છે એના સ્મોલ m એટલે કે એના મોલર આપેલા છે એ યુરિયાનું દ્રાવણ એટલે કે 2.5 કિલોગ્રામ 0.25 મોલર દ્રાવક લેવાનું કેટલું તો 2.5 કિલોગ્રામ દ્રાવક લેવાનું રાઈટ તો દ્રાવક એટલે શું તો પાણી તો 2.5 કિલોગ્રામ દ્રાવક લેવાનું અને સાંદ્રતા જે મોલર છે મોલાલિટી કેટલી થવી જોઈએ તો 0.25 થવી જોઈએ એનો મતલબ કે મોલાલિટી 0.25 થવી જોઈએ અને દ્રાવકનું વજન કેટલું લેવાનું તો 2.5 કિલોગ્રામ તો આટલાની અંદર કેટલું વજન આપણે યુરિયાનું ઓગાળીએ તો આપણને 0.25 મોલર દ્રાવણ મળે તો એનો મતલબ કે યુરિયા કેટલો આપણે ઓગાળીએ યુરિયાનું કેટલું વજન ઓગાળીએ તો આપણને એટલે કે એ યુરિયાનું વજન આપણે કોની અંદર ઓગાળવાનું છે તો 2.5 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવાનું તો કેટલું વજન 2.5 કિલોગ્રામ દ્રાવકમાં આપણે ઓગાળીએ તો આપણને 0.25 મોલર દ્રાવણ મળે આમ કહેવા માંગે છે રકમ ફરીથી શું કે યુરિયાનું દળ આપણે ગણવાનું છે અહીંયા જુઓ તો યુરિયાનું કેટલું વજન આપણે દ્રાવકમાં ઓગાળવું પડે તો કેટલા તો 2.5 કિલોગ્રામ દ્રાવકમાં યુરિયાનું આપણે કેટલું વજન ઓગાળીએ તો આપણને સામે 0.25 મોલર દ્રાવણ બને તો એના માટે આપણે શું શોધવું પડશે તો યુરિયાનું દળ એટલે કે એનું વજન શોધવું પડશે તો અગાઉ પણ મેં તમને જ્યારે કીધેલું ઓફલાઈન ની અંદર રાઈટ જે ક્લાસની અંદર હું આવતો તો એ ક્લાસની અંદર ઓફલાઈનમાં મેં તમને કીધેલું કે જે પણ વસ્તુની કિંમત આપેલી હોય એનું સૂત્ર પહેલા મૂકી દેવાનું રાઈટ નોર્માલિટી હોય મોલારિટી હોય મોલાલિટી હોય મોલન્સ અહીંયા શું આપેલું છે મોલર એટલે શું તો મોલાલિટી તો સૌથી પહેલા મોલાલિટીનું સૂત્ર આપણે મૂકી દઈશું તો શું થશે તો સ્મોલ m બરાબર W2 into 1000 ડિવાઇડ બાય શું આવશે તો mw into શું આવશે દ્રાવકનું વજન ચલો હવે mw ની વાત કરીએ અહીંયા સાઈડમાં આપણે લખીએ બધું
ચલો MW યુરિયાનું આણ્વીય દળ, તો સૌથી પહેલા તો યુરિયા જે છે એ યુરિયાનું સૂત્ર શું થશે? આણ્વીય સૂત્ર NH2CO NH2. તો નાઇટ્રોજન કેટલા? તો 2, રાઈટ. એક નાઇટ્રોજન એટલે 14, બે નાઇટ્રોજન એટલે કેટલા? તો 28. અહીં લખીએ આપણે. પ્લસ હાઇડ્રોજન કેટલા? તો 4, તો +4. પ્લસ કાર્બન કેટલા? તો 1, તો +12. પ્લસ એક ઓક્સિજન, તો વત્તા કેટલા? તો 16. 28 + 4 32 ને 10 42 ને 2 44 44 ને 10 કેટલા? તો 54 54 ને 6 કેટલા? તો 60. તો આમ NH2 નું આણ્વીય દળ કેટલું થશે? તો 60 થશે. NH2CO NH2 એટલે કે યુરિયાનું આણ્વીય દળ કેટલું? તો 60. તો આ શું આવ્યું? એનું MW આણ્વીય દળ. ત્યારબાદ શું આપેલું છે? તો મોલર. એનો મતલબ કે સ્મોલ m નું મૂલ્ય આપેલું છે કેટલું? તો 0.25. ત્યારબાદ શું આપેલું છે? તો W1 એટલે કે દ્રાવકનું વજન કિલોગ્રામમાં આપેલું છે. તો કિલોગ્રામનું આપણે ગ્રામમાં ફેરવીએ. કિલોગ્રામમાં કેટલું આપ્યું છે? તો 2.5 kg, રાઈટ. અને ગ્રામમાં ફેરવવું હોય આપણે તો શું કરવું પડે? તો ભાગાકારમાં 1000 કરવા પડે આપણે, રાઈટ. તો ભાગ્યા 1000 કરીએ તો થાય શું? તો 2500 એટલે કે 2500 ગ્રામ થાય. 2500 ગ્રામ અને કિલોગ્રામમાં કેટલું થાય? તો 2.5. આ શું થાય? W1. ચલો ત્યારબાદ કંઈક બાકી રહ્યું હવે, અને બાકી રહ્યું શું? તો W2. તો W2 આપણે શોધવાનું છે. બધી જ વસ્તુ આવી ગઈ આપણા જોડે. હવે આની અંદર ફક્ત અને ફક્ત આપણે કિંમત મૂકવાની છે. તો મૂકીએ. m બરાબર કેટલા છે? તો 0.25. ચલો બરાબર W2 આપણે એમને એમ શોધવાનું છે, ગુણ્યા 1000. ભાગાકારની અંદર આણ્વીય દળ કેટલું છે? તો 60 હમણાં શોધ્યું આપણે, ગુણ્યા W1 ગ્રામમાં કેટલો? કારણ કે ઉપર 1000 લખ્યા છે ને, તો નીચે શું લખવાનું? ગ્રામ લખવાનું. જો ઉપર 1000 ના લખવા હોય તો નીચે એમને એમ કિલોગ્રામમાં કિંમત મૂકી દેવાની. પણ ઉપર આપણે 1000 લખ્યા છે તો નીચે પણ શું લખવાનું? તો ગ્રામમાં કેટલા? તો 2500 ગ્રામ. પડી સમજ? હવે શું થશે? તો 1 2 1 2 1 1. તો હવે એક્ચ્યુઅલમાં બચ્યું શું? તો સૂત્રનો કરતા આપણે બનાવીશું કોણે? તો W2 કે દ્રાવ્યનું વજન શોધવાનું છે યુરિયાનું. તો આ જે છે ક્યાં જશે? તો ગુણાકારમાં જશે. તો 0.25 ગુણ્યા અહીંયા શું થશે? 25 છંગ કેટલા થશે? તો 150. એટલે કે ગુણ્યા 6 ગુણ્યા 25 થઈ ગયું. ગુણાકારમાં જતું રહ્યું. 1000 તો ઉપર ઉડી ગયા છે. તો હવે આનું આપણે સાદું રૂપ આપીશું. તો W2 એટલે કે 0.25 ગુણ્યા 6 ગુણ્યા 25 જવાબ મળશે આપણને 37.5. આ શું મળ્યું આપણને? તો ગ્રામ. તો આ શું થયું? તો 37.5 ગ્રામ યુરિયા ને આપણે 2.5 કિલોગ્રામ દ્રાવકમાં એટલે કે પાણીમાં, અધરવાઇઝ 2500 ગ્રામ દ્રાવકમાં નાખીશું ત્યારે બનતું દ્રાવણ કેટલા મોલર બનશે? તો 0.25 મોલર બને છે. પડી સમજ? ફરીથી કે 37.5 ગ્રામ યુરિયાને 2.5 કિલોગ્રામ દ્રાવકમાં એટલે કે પાણીમાં, અધરવાઇઝ 2500 ગ્રામ પાણીમાં એટલે કે દ્રાવકમાં નાખીશું આપણે. તો હવે જે દ્રાવણ બનશે એ દ્રાવણની મોલાલિટી કેટલી હશે? તો 0.25 મોલર દ્રાવણ બનશે. એનો મતલબ કે 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ યુરિયા ઓગાળવો પડે? તો કેટલો હતો? 37.5 ગ્રામ યુરિયા આપણે ઓગાળવો પડે. તો આ થયું દળ શોધ્યું આપણે મોલાલિટી ઉપરથી.
ત્યારબાદ આગળ હજુ એક એક્ઝામ્પલ છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં. તો એ એક્ઝામ્પલમાં શું છે, તો બધી વસ્તુ છે, મોલારિટી છે, મોલાલિટી છે, મોલ અંશ છે, બધી જ વસ્તુ શોધવાનું છે આપણે. તો એ જોઈએ આગળ આપણે. ચલો મિત્રો, આગળ લખાણ સંબંધિત પ્રશ્નમાં પાછો દાખલો શું છે, તો 20% વેટ પર વેટ જલીય KI દ્રાવણની ઘનતા આપેલી છે કેટલી, 1.202 ગ્રામ પર લીટર. તો પોટેશિયમ આયોડાઇડ ની કઈ કઈ વસ્તુ આપણે શોધવાની છે, તો પોટેશિયમ આયોડાઇડ માટે આપણે એ દ્રાવણનું વજન શોધવાનું છે. ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડ માટે મોલારિટી, મોલાલિટી, મોલ અને મોલ અંશ શોધવાના છે. આ બધી જ વસ્તુ KI માટે આપણે શોધવાની છે. તો સૌથી પહેલા શું આપેલું છે, તો ડેન્સિટી એટલે કે ઘનતા ને પરસેન્ટેજ વેટ પર વેટ આટલું આપેલું છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે સૂત્ર છે શું, તો ડેન્સિટી આપેલી હોય તો ડેન્સિટી ઉપરથી સૂત્ર છે આપણા જોડે D બરાબર m/v છે. આવું સૂત્ર છે આપણા જોડે, ડેન્સિટી બરાબર m/v. ચલો, ડેન્સિટી એને આપેલી છે કદ, પણ આ આખી જ વસ્તુ જે છે આ કોના માટે લાગુ પડશે, તો આખું લાગુ પડશે કોના માટે, તો દ્રાવણ માટે લાગુ પડે. કદ કોનું, તો દ્રાવણનું. ડેન્સિટી એટલે કે ઘનતા કોની, તો દ્રાવણની. દળ કોનું, તો દ્રાવણનું. તો દળ શોધવાનું, દળને સૂત્રનો કરતા બનાવીએ આપણે. તો m બરાબર શું થશે, તો D × v, રાઈટ. ચલો, ડેન્સિટી એને આપેલી છે કેટલી, 1.202. દ્રાવણનું સ્ટાન્ડર્ડ કદ કેટલું, આમ આપણે લઈએ તો 1000 ml, પરંતુ અહીંયા આગળ ટકાવાળીમાં આપેલું છે પર્સન્ટેજ, એટલા માટે કદ કેટલું લઈશું આપણે, તો 100. ચલો, 1.202 ગુણ્યા 100 જવાબ મળશે 120.2. આ શું આવ્યું, તો દળ આવ્યું. કોનું દળ આવ્યું, તો દ્રાવણનું દળ આવ્યું, દ્રાવણનું વજન આવ્યું, રાઈટ. ત્યારબાદ એનાથી આગળ જઈએ, શું આપેલું છે આપણે, પરસેન્ટેજ W/W. એનો મતલબ કે જે વસ્તુ, જો પહેલા આપણને આપેલી હતી ઘનતા, ડેન્સિટી, હે ને. તો ડેન્સિટી આપેલી હતી, તો પહેલા આપણે ડેન્સિટીનું સૂત્ર મૂક્યું, અને ડેન્સિટીનું સૂત્ર મૂકીએ આપણે, તો એમાંથી કોઈ પણ એક વસ્તુ એમ કે મને શોધો. ત્યાર પછી શું આપેલું છે આપણે, પરસેન્ટેજ વેટ પર વેટ. તો પરસેન્ટેજ વેટ પર વેટ ની કિંમત આપેલી છે, તો એનું સૂત્ર મૂકીશું આપણે. તો એમાંથી કંઈક આપણને મળશે. તો જોઈએ, પરસેન્ટેજ વેટ પર વેટ નું સૂત્ર મૂકીએ આપણે, તો શું થશે, પરસેન્ટેજ વેટ પર વેટ ઇઝ ઇક્વલ ટુ W2 * 100 ડિવાઇડ બાય શું થશે, W થશે, એનો મતલબ દ્રાવણનું વજન, હે ને. ચલો, પરસેન્ટેજ વેટ પર વેટ આપેલો છે એને કેટલું, તો 20 બરાબર W2 આપેલો નથી, તો એમને મૂકીએ આપણે, ગુણ્યા 100 એમને એમ, ભાગાકારમાં દ્રાવણનું વજન આ રહ્યું, હમણાં હાલ આપણે શોધ્યું કેટલું, 120.2, રાઈટ. ચલો, હવે શું મળશે આના અંદરથી આપણને, તો W2 એટલે કે દ્રાવ્યનું વજન મળશે, રાઈટ. ટૂંકમાં જે વસ્તુની કિંમત આપેલી હોય એનું સૂત્ર મૂકી દેવાનું, તો એમાંથી કંઈક ને કંઈક વસ્તુ આપણને મળશે. ઘનતા આપેલી છે, તો ઘનતાનું સૂત્ર મૂકી દીધું, તો એમાંથી દ્રાવણનું વજન આપણને મળ્યું. ત્યારબાદ પરસેન્ટેજ વેટ પર વેટ આપેલું છે, એનું સૂત્ર આપણે મૂકી દીધું, તો એમાંથી દ્રાવ્યનું વજન એટલે કે W2 મળ્યું. ચલો, હવે સૂત્રનો કરતા બનાવીએ, તો માટે W2
ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 120.2 ડિવાઇડ બાય 100. તો માટે W2 બરાબર 20 ગુણ્યા 120.2 ભાગ્યા 100, તો જવાબ મળશે 24.04. શું મળશે? 24.04 ગ્રામ. કોનું? તો દ્રાવ્યનું વજન W2. રાઈટ. તો આપણને એક મળ્યું દ્રાવણનું વજન, બીજું મળ્યું દ્રાવ્યનું વજન. તો એના ઉપરથી આપણે શોધીશું કોનું? તો દ્રાવકનું વજન. જોઈએ કેવી રીતના. તો સૂત્ર છે આપણને ખબર જ છે કે W બરાબર, W એટલે શું? તો દ્રાવણનું વજન બરાબર દ્રાવક વત્તા દ્રાવ્યનું વજન. રાઈટ. કુલ દળ એટલે કે દ્રાવણનું વજન આ રહ્યું કેટલું? 120.2 બરાબર. દ્રાવકનું વજન W1 આપણને ખબર નથી. W2 આપણે શોધી લીધું કેટલું? 24.04. તો માટે W1 બરાબર શું થશે? 120.2 માઇનસ 24.04. બાદબાકી કરીશું આપણને તો કેટલું મળશે? W1 બરાબર કેટલું મળશે? 96.16. રાઈટ. 3 W આપણને મળી ગયા એટલે આપણે જંગ જીત્યા. W means win. રાઈટ. W1 દ્રાવકનું વજન મળી ગયું, W2 દ્રાવ્યનું વજન મળી ગયું, અને M એટલે શું છે? તો એ W છે એક્ચ્યુઅલમાં. એ શું છે? તો દ્રાવણનું વજન છે. આ શું છે? W છે. રાઈટ. તો W1 મળ્યું, W2 મળ્યું અને W મળી ગયું. 3 W એટલે કે વિન. તો દ્રાવ્યનું વજન મળ્યું, દ્રાવકનું વજન મળ્યું અને દ્રાવણનું વજન મળી ગયું. ચલો ત્યારબાદ શોધવાનું શું છે આપણને? તો મોલારિટી અને મોલાલિટી. તો સૌથી પહેલા આપણે શોધીએ મોલારિટી. મોલારિટી એટલે શું? તો કેપિટલ M. સૂત્ર શું થશે? તો W2 into 1000 divided by MW into VML. W2 કેટલું છે? અહીંયા આગળ આપણે શોધ્યું આ રહ્યું 24.04. લખીએ 24.04 ગુણ્યા 1000 ગુણ્યા 1000 ભાગાકારની અંદર આણ્વીય દળ. તો પોટેશિયમ આયોડાઇડ નું આણ્વીય દળ, તો પોટેશિયમના કેટલા થશે? તો 39. અને આયોડિન નું પરમાણ્વીય દળ કેટલું થશે? તો 127 થશે. શું થશે? 127 આયોડિન નું થશે અને 39 કોનું થશે? તો પોટેશિયમ નું થશે. કેવી રીતે જોઈએ આપણે? જો પોટેશિયમ એટલે કેટલા? તો 39 અને આયોડિન એટલે કેટલા? તો 127. કેટલા થશે? 16. 3 ને 2 5 ને 6 166. આયોડિન ના 127 થશે અને પોટેશિયમ ના કેટલા થશે? 39. તો આણ્વીય દળ કેટલું થશે? તો 166. અહીંયા આગળ લખીએ મોલિક્યુલર વેટ કેટલો? તો 166 ગુણ્યા કદ કેટલું લીધું? પર્સન્ટેજ છે એટલા માટે આપણે કદ કેટલું લીધું? 100. પર્સન્ટેજ ના પેલા હોય તો સ્ટાન્ડર્ડ કદ કેટલું લેવાનું? 1000 ml. તો અહીંયા લખો 100. .04 ગુણ્યા 10 ભાગ્યા 166. તો જવાબ મળશે તમારે 1.44. શું મળ્યું તમને? મોલારિટી કેટલી મળી? 1.44. ચલો હવે વાત આવે મોલાલિટી.
સૂત્ર ખબર જ છે આપણને, W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય શું આવશે તો MW ઇન્ટુ શું આવશે તો W1 એટલે કે દ્રાવકનું વજન. કિંમત મૂકી આપણે W2 કેટલું આવ્યું, આ રહ્યું 24.04 મૂક્યા 24.04 ગુણ્યા 1000 તો 1000 ભાગાકારની અંદર આણ્વીય દળ કેટલું હમણાં જ આપણે શોધ્યું 166 ગુણ્યા W1 એટલે કે દ્રાવકનું વજન આ રહ્યું 96.16. ચલો મોલારિટી M બરાબર 24.04 ગુણ્યા 1000 ભાગાકારમાં 166 ભાગ્યા 96.16 તો મોલાલિટી મળશે. આનું સાદું રૂપ આપશો તમે તો 1.50. આ શું મળ્યું તમને મોલાલિટી. મોલાલિટી W2 W1 W એટલે કે દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન, દ્રાવણનું વજન. મોલારિટી અને મોલાલિટી હવે આવશે શું તો મોલન્સ. ચાલો સૌથી પહેલા કોના મોલન્સ શોધવાના છે તો Ki ના મોલન્સ શોધવાના છે. Ki ના મોલન્સ શોધવા માટે સૌથી પહેલા શું શોધવું પડે તો Ki ના મોલ શોધવા પડે. Ki ના મોલ શોધ્યા પછી શું શોધવું પડે તો કુલ મોલ શોધવા પડે. અને કુલ મોલ શોધ્યા પછી આપણને શું મળે તો મોલ અંશ મળે. તો હવે Ki ના મોલ આપણે શોધી નાખીએ, પછી Ki ના મોલ શોધ્યા પછી કુલ મોલ શોધવા આવ્યા આપણે તો Ki શું છે તો દ્રાવ્ય પદાર્થ છે, રાઈટ. અને કુલ મોલ શોધવા માટે બીજા કોના મોલ શોધવા પડે તો દ્રાવકના શોધવા પડે. તો દ્રાવકના મોલ શોધવા પડે, દ્રાવ્યના મોલ શોધવા પડે, બંનેના મોલનો સરવાળો કરીશું એટલે કે કુલ મોલ. ત્યારબાદ પછી Ki ના મોલન્સ આપણે શોધી શકાય. તો સૌથી પહેલા આપણે શોધીએ Ki ના મોલ. Ki ના મોલ બરાબર Ki નું વજન ભાગ્યા એનો આણ્વીય દળ. તો Ki નું વજન કેટલું તો 20% આપેલું છે. આ રીજો 20% W/W જલીય Ki દ્રાવણની. તો Ki એટલે કે દ્રાવ્ય પદાર્થ છે એનું વજન 20% એટલે શું તો 20 ગ્રામ. ભાગાકારમાં શું આવશે તો એનું આણ્વીય દળ Ki નું કેટલું છે તો 166. ચલો 20 ભાગ્યા 166 તો Ki ના મોલ 20 ભાગ્યા 166 કરીશું આપણે તો 0.12. આ શું આવશે તો Ki ના મોલ આવ્યા. શું આવ્યું પોટેશિયમ આયોડાઇડ ના મોલ આવ્યા. ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડ Ki શું છે તો એ દ્રાવ્ય પદાર્થ છે. તો આ શું થયું તો દ્રાવ્યના મોલ થયા. લખીએ અહીંયા ગરાકોના મોલ થયા તો દ્રાવ્યના મોલ થયા. હવે બીજા આપણે કુલ મોલ શોધવા માટે બીજા કોના શોધવા પડે તો દ્રાવકના મોલ. તો દ્રાવક તરીકે શું હોય તો પાણી હોય. તો શોધીએ તો H2O ના મોલ. H2O ના મોલ એટલે કે H2O નું વજન ભાગાકારમાં H2O નું આણ્વીય દળ. તો હવે દ્રાવ્ય પદાર્થ કેટલું છે તો 20%, દ્રાવણ ટોટલ કેટલું છે તો 100%, રાઈટ. દ્રાવણ ટોટલ કેટલું 100%, દ્રાવ્ય પદાર્થ કેટલો તો 20%. તો 100 માંથી 20% માઈનસ કરીએ આપણે તો બચ્યું કેટલું તો 80. તો 80% શું હશે તો દ્રાવક હશે. કારણ કે દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર દ્રાવણ. દ્રાવણ 100% છે, એમાંથી 20% દ્રાવ્ય પદાર્થ છે. તો દ્રાવક કેટલો રહ્યો તો બીજો 80%. તો H2O ના મોલ બરાબર H2O એટલે કે પાણીનું વજન 100% માંથી કેટલું તો 80 ગ્રામ. તો લખીએ અહીંયા આગળ આપણે 80, કારણ કે 20 ગ્રામ શું છે તો પોટેશિયમ આયોડાઇડ છે. તો બાકીનું 80 ગ્રામ શું હશે તો પાણી હશે. તો આમ ભેગું થઈને હવે 100% દ્રાવણ મળશે. ભાગાકારમાં H2O નું આણ્વીય દળ એ તો આપણને ખબર જ છે કેટલું તો 18.
તો આમ H2O ના મોલ કેટલા થશે 80/18 તો જવાબ મળશે 4.44 તો આ થયા કોના H2O ના મોલ તો દ્રાવ્ય આવી ગયો પોટેશિયમ આયોડાઇડ તો H2O શું છે તો દ્રાવક તો દ્રાવ્યના મોલ આવ્યા દ્રાવકના મોલ આવ્યા હવે શું કરવાનું તો કુલ મોલ તો લખીએ આપણે કુલ મોલ બરાબર દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ એટલે કે Ki ના મોલ અને પાણીના મોલ તો Ki ના મોલ કેટલા તો 0.12 દ્રાવ્યના મોલ દ્રાવકના મોલ કેટલા તો 4.44 બરાબર કુલ મોલ કેટલા મળશે આપણને ટોટલ તો 4.56 તો આ શું મળ્યું આપણને કુલ મોલ મળ્યા કેટલા 4.56 ત્યારબાદ હવે આપણે શું શોધવાનું છે તો મોલ અંશ કોના મોલ અંશ શોધવાના છે તો પોટેશિયમ આયોડાઇડ તો Ki ના મોલ અંશ બરાબર Ki ના મોલ કોઈના પણ મોલ અંશ શોધવા હોય આપણે કોના શોધવાના છે તો Ki ના મોલ અંશ શોધવાના છે તો Ki ના મોલ કેટલા છે તો 0.12 ભાગાકારમાં શું આવે તો કુલ મોલ સૂત્ર મૂકવું હોય તો પેલા સૂત્ર પણ મૂકી શકાય કે Ki ના મોલ અંશ બરાબર Ki ના મોલ ભાગાકારની અંદર શું લખવાનું તો કુલ મોલ બરાબર Ki ના મોલ કેટલા છે તો 0.12 રાઈટ કુલ મોલ કેટલા હમણાં આપણે શોધ્યા કેટલા 4.56 બરાબર તો એનો મતલબ કે 0.12 ભાગ્યા 4.56 જવાબ મળશે 0.026 કેટલો જવાબ મળે 0.026 આ શું આવ્યું તમારે Ki ના મોલ અંશ તો આમ Ki ના મોલ અંશ મળ્યા કેટલા 0.026 આ Ki શું છે તો દ્રાવ્ય પદાર્થ છે હવે દ્રાવકના શોધવા હોય તો શું કરવાનું તો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો તો 1 માંથી આ કિંમત બાદ કરી નાખવાની 1 - 0.026 જે પણ જવાબ મળે એ કોના હશે તો પાણીના મોલ અંશ આપણે શોધવા નથી પરંતુ જનરલી આપણે Ki ના મોલ અંશ શોધ્યા તો હવે H2O ના મોલ અંશ જો કદાચ શોધવા હોય તો શું કરવાનું તો નીચે લખવાનું કે H2O ના મોલ અંશ બરાબર શું કરવાનું તો H2O એટલે શું છે તો દ્રાવક છે Ki શું છે તો દ્રાવ્ય છે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય તો 1 કોઈ પણ એકના મોલ અંશ આવે એને એકમાંથી બાદ કરી નાખો તો બીજાના મોલ અંશ મળી જાય તો અહીંયા દ્રાવ્યના મોલ અંશ આયા 0.026 રાઈટ કુલ મોલ અંશનો સરવાળો કેટલો તો 1 માંથી 0.026 માઈનસ કરી નાખો તો કોણ આવી જાય તો H2O ના મોલ અંશ આવી જાય રાઈટ અને ડાયરેક્ટ સૂત્રથી મૂકવું હોય તો H2O ના મોલ અંશ બરાબર H2O ના મોલ ભાગાકારમાં કુલ મોલ તો 4.44 ભાગાકારમાં 4.56 તો પણ એટલો ને એટલો જ જવાબ આવશે રાઈટ તો આ દાખલાની અંદર આપણે આમ જોવા જઈએ તો બધી જ વસ્તુ આવી ગઈ દ્રાવ્યનું વજન આવી ગયું દ્રાવકનું વજન આવી ગયું દ્રાવણનું વજન આવી ગયું મોલારિટી મોલાલિટી મોલ અંશ બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ ફરીથી એક વખત જોઈ લઈએ તો જુઓ કે રકમ આપેલી છે કે 20% વેટ પર વેટ જલીય Ki દ્રાવણની ઘનતા આટલી છે તો Ki ની બધી જ વસ્તુ શોધવાની કીધી છે તો પહેલા જે પણ સૂત્રની અંદર કિંમત આપેલી હોય એનું સૂત્ર મૂકી દેવાનું રકમમાં પહેલું આપેલું છે ડેન્સિટી નું સૂત્ર મૂકી દીધું D બરાબર m/v કદ કેટલું પર્સન્ટેજ આપેલા છે તો કદ 100 લેવાનું અને પર્સન્ટેજ ના આપેલા હોય તો કદ 1000 લેવાનું તો હવે એના બરાબર m બરાબર d * v ડેન્સિટી આપેલી છે કદ 100 છે તો આના ઉપરથી જે પણ મળશે એ શું મળશે m એટલે કે દ્રાવણનું વજન એટલે કે w મળશે ત્યારબાદ શું આપેલું છે પર્સન્ટેજ વેટ પર વેટ એનું સૂત્ર મૂકી દેવાનું આપણે તો એના ઉપર સૂત્ર મૂક્યા પછી અંદરથી જ એ કહેશે કે મને શોધો કોને શોધો તો W2 ને શોધો
W2 એટલે શું? તો દ્રાવ્યનું વજન, રાઈટ. ત્યારબાદ સૂત્ર છે આપણે W બરાબર W1 પ્લસ W2, એનો મતલબ દ્રાવણનું વજન બરાબર શું? દ્રાવ્ય વત્તા દ્રાવકનું વજનના સરવાળો બરાબર શું થશે? તો દ્રાવણનું વજન. દ્રાવણનું વજન આપણે શોધી લીધું 120.2. દ્રાવ્યનું વજન W2 શોધી લીધું આપણે 24.04. દ્રાવકનું વજન આપણને ખબર નથી તો દ્રાવકનું વજન શોધીશું. તો દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરશો તો શું મળશે તમને? દ્રાવકનું વજન. તો W1 શું છે? તો એક્ચ્યુઅલમાં દ્રાવક છે, એટલે કે દ્રાવકનું વજન છે, રાઈટ. ત્યારબાદ 3W મળ્યા આપણને, દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક. હવે 3W ઉપરથી હવે શું શોધવાનું આપણે? મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર મૂક્યું આપણે, એમાં પણ W2 ની કિંમત મૂકી, જવાબ આવ્યો. ત્યારબાદ મોલારિટીનું સૂત્ર મૂક્યું, આણ્વીય દર W2, W1, દ્રાવકનું વજન આપણે શોધી લીધેલું છે બધું, ફક્ત અને ફક્ત કિંમત મૂકી. ત્યારબાદ શું શોધવાનું છે? તો પોટેશિયમ આયોડાઇડના મોલ અંશ. તો એના માટે સૌથી પહેલા પોટેશિયમ આયોડાઇડના શું શોધવું પડે? તો મોલ શોધવા પડે. તો પહેલા મોલ શોધ્યા આપણે. ત્યારબાદ કુલ મોલ શોધવા માટે દ્રાવકના પણ મોલ શોધવા પડે, એટલે કે પાણીના મોલ શોધવા પડે. 20% વેટ પર વેટ વજન આપ્યું છે દ્રાવ્ય એટલે કે પોટેશિયમ આયોડાઇડનું. 20%, એનો મતલબ કે 20 ગ્રામ પોટેશિયમ આયોડાઇડ છે તો 100% દ્રાવણમાંથી બાકીનું 80 શું છે? તો પાણી છે. તો પાણીના પણ મોલ શોધ્યા આપણે. બંનેના મોલનો સરવાળો કર્યો એટલે કે કુલ મોલ મળ્યા આપણને. ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડનું મોલ અંશ બરાબર પોટેશિયમ આયોડાઇડના મોલ ભાગાકારમાં કુલ મોલ. પોટેશિયમ આયોડાઇડના મોલ આવ્યા આપણે 0.12 મૂકી દીધા. કુલ મોલ એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલનો સરવાળો, એને શું કહેવાય? તો કુલ મોલ ભાગાકારમાં કુલ મોલ. બાદબાકી મીન્સ કે સાદું રૂપ આપીશું આપણે, ભાગાકાર કરીશું તો Ki ના મોલ અંશ મળશે 0.026. ફોર એક્ઝામ્પલ પાણીના પણ મોલ અંશ આપણે શોધવા છે તો એક તો સૂત્રની દ્રષ્ટિએ આપણે કરીશું કે H2O ના મોલ અંશ બરાબર H2O ના મોલ ભાગાકારમાં કુલ મોલ. ત્યારબાદ એવું ના કરવું હોય તો આપણને ખબર છે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય? તો 1 કરતા વધારે થાય નહીં. તો જે પણ મોલ અંશ આવે કોઈ પણ એકના, એને શું કરવાનું? તો 1 માંથી બાદ કરી નાખો. તો Ki ના મોલ અંશ આવ્યા, એને 1 માંથી બાદ કરીએ તો 1 - 0.026. હવે જે કિંમત મળી એ કોના મળ્યા? તો પાણીના મોલ અંશ મળી ગયા. સૂત્રની દ્રષ્ટિએ કરવું હોય તો પણ કરાય, અને સૂત્રની દ્રષ્ટિએ ના કરવું હોય, ડાયરેક્ટ કરવું હોય આપણે તો ડાયરેક્ટ પણ આપણે કરી શકાય. 1 માંથી આને માઇનસ કરી નાખવાના તો શું મળી ગયું? સામે દ્રાવકના મોલ અંશ મળી જશે. અને દ્રાવકના મોલ અંશ આવે આપણા જોડે તો એને 1 માંથી બાદ કરીશું તો કોના મળી જાય? તો દ્રાવ્યના મળી જશે. પડી સમજ? તો આ આખું આપણે લખાણ સંબંધિત જેટલા પણ દાખલા છે બધા અહીંયા આગળ પૂરા થયા, રાઈટ. તો આના ઉપરથી આગળ બીજા સ્વાધ્યાયના પણ દાખલા છે જોડે જોડે એ પણ આપણે જોઈ લઈશું. તો આપણો કન્સેપ્ટ જે છે એ પણ હજુ ક્લિયર થઈ જાય. કારણ કે પછી જો સ્વાધ્યાયને જોવા જઈશું આપણે તો થશે શું? પાછું ફરીથી બધી વસ્તુ યાદ કરવી પડશે આપણે. એટલા માટે આપણે શું કરીએ કે સૌથી પહેલા જેટલા પણ દાખલા આ સૂત્ર રિલેટેડ છે, રાઈટ, એ બધા જ દાખલા ભલે સ્વાધ્યાય ના હોય એ પણ આપણે જોડે જોડે જોતા જઈએ. તો વસ્તુ શું છે કે આપણું કન્ફ્યુઝન દૂર થતું જાય. જો લાસ્ટમાં જોવા જઈશું તો ફરીથી બધી વસ્તુ યાદ કરવી પડશે, પાછું સૂત્ર જોવું પડશે અને બધી તકલીફો આવે, રાઈટ. આના પછી હવે સ્વાધ્યાયની અંદર આ રિલેટેડ દાખલા હશે એ આપણે જોઈશું.